હાલો, સવારના વાગી ગયા છે 7:30 અને મેળીમાંથી અમે આવી ગયા છીએ અને શિવલિંગની પૂજા કરી લીધી છે અમે અને દર્શન કરી લીધા છે અને સુરત દાદાના પણ દર્શન કરી લીધા છે અમે. ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. ઘરનું કામ થઈ ગયું છે અને હવે ડાયમંડનું કામ સ્ટાર્ટ કરી દીધું છે અમે. અને મેં મહિનો પૂરી નાખ્યો છે અને પૂજા દીદી હવે ડાયમંડ ચડાવવા બેસી ગયા છે અને જામી ગયું. તો હવે આપણે ડાયમંડ ચડાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો હાલો હવે આપણે ડાયમંડ ચડાવશું. અત્યારે વાગી ગયા છે 11:30 અને મમ્મીએ શાક બનાવી નાખ્યું છે અને હું આવી ગઈ છું રોટલા બનાવવા. તો જોઈ આજે કેવા રોટલા બને છે, કેટલાય દિવસથી બનાવ્યા નથી એટલે હાલો હું આવી ગઈ છું રોટલા બનાવવા. અને આજે કઈ રોટલા સારા બનતા નથી, કેટલાય દિવસ મેં રોટલા જ નથી ગળ્યા, રોટલી જ બનાવતી હતી એટલે આજે પપ્પા ખારા થવાને આવા રોટલા કોને કર્યા છે અને જો રોટલો જો કેવો થાય. ક્યારેક જ સારો બને, એમાં કોઈક મહેમાન આવે ને એટલે તો હાવ બગડી જ જાય મારો રોટલો. મહેમાન એ વૈયા જાય. લાંબો ટૂંકો થયો એ ગોળ તો કાંઈ થતો નથી મારો રોટલો, કેમ કે કેટલાય દિવસથી રોટલા જ નથી બનાવ્યા. કેમ કે રોટલા બનાવવાનો વારો જ ન આવે. માનસી દીદી ને પૂજા દીદી હોય ને એટલે રોટલા એ કરી નાખે એટલે એ બનાવે, એટલે હું તો શાક જ બનાવું એટલે મારો રોટલા ઘડવાનો વારો બહુ ઓછો આવે. અને જો અત્યારે કેવો બન્યો છે ફાઇનલી રોટલો બની ગયો છે, કેવો ગધારો બન્યો છે ને ગોળ લાંબો ટૂંકો આવો કાંઈ રોટલો. પૂજા દીદી કેવો રોટલો બન્યો છે? બેકાર. એ લાંબુ ટૂંકું ને એવો રોટલો બન્યો છે, ગોળ તો કાંઈ બન્યો નથી. રોટલો સરખો બનતો જ નથી તમારે. ચલેગા હાલશે? હાલો પૂજા દીદીએ કીધું એટલે હાલશે રોટલો, પણ પપ્પાને તો આ રોટલો નહીં આવે, કેવા બકવાસ રોટલા બનાવું છું. હજી તો શીખી રોટલા. હાલો અત્યારે વાગી ગયો છે 1 અને હું આવી ગઈ છું મેળીમાંથી અને વરસાદ જેવું થઈ ગયું છે. હવે તો ચોમાસું ચાલુ થઈ ગયું એટલે હવે વરસાદ આવ્યા થાય છે અને કપડાં તો કાંઈ સુકાય છે નહીં. ઘડીએ ઘડીએ વરસાદ આવે એટલે મેળી ઉપર કપડાં લેવા જવાનું આપણે. અત્યારે વાગી ગયો છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધાય જમવા. આજે તો રોટલા કાંઈ સારા બન્યા નથી અને પપ્પા આવી ગયા. હાલો બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને બધાય બપોરો કરવા બેસી ગયા છે. આજે તો મમ્મીએ દૂધીનું શાક બનાવ્યું છે અને ચટણી બનાવી છે મરચાંની ને આદુની બધી મિક્સ કરીને. હાલો અત્યારે વાગી ગયા છે 3 અને પાલકના પૂરિયા વાળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે રેકડી ભરવાનું સ્ટાર્ટ કરી દઈશું. એટલે પાલક તો આજે જાજો આવ્યો છે એટલે આજે પાલકના પૂરિયા બહુ જાજા વાળવાના. હાલો બધું રેડી થઈ ગયું છે અને હવે રેકડી ભરવાની છે અને મમ્મી અહીંયા કોથમીર ધોવે અને હવે આપણે રેકડી ભરવાનું સ્ટાર્ટ કરી દઈશું. અને વરસાદ જેવું થઈ ગયું છે થોડું થોડું. હાલો અત્યારે વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે અને બધું આજે તો સારું આવ્યું છે અને પાલક તો આજે બહુ જાજો છે અને કોથમીર ને આદુય નવું છે. તું શું કરે આજે રકાબીમાં ચા પીવે? ગતિ 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 મિરાજ રકાબીમ ચા પીવે.
મીરા તું શું કરસ ના ઉટાકવા પૂરી આવી નમડા ઉટકી લઈ છે તો પૂરીને કામ નથી કરવાનું હે તો પૂરી નહીં કરવાનું પૂરી ઉટકી લઈ છે એને આવડે છે તને આવડે છે ક્યાં આવડે છે અરે અરે બસ હવે કેટલા ઉટકવાનો હોય એટલા બધા ઉટકવાના બહુ જાજા ઠામડા છે પાણી આવે છે કે વ્યુ ગયું ટાંકો ખાલી થઈ ગયો તમે પાણી બગાડીને ટાંકો ખાલી કરીને શું ના રે ના બસ હવે ઉટકાઈ ન ગયું ઘસાઈ ગયું અડધું પડધું તો શું દાવ તને કતરોટ ને શું કરવી છે હવે એક જ પાણી નો વિસરવાનું હોય હે બે પાણી વિસરવાના એ મોટા બેન હમણાં લઈ આવો મમ્મી મેળી ઉપર ઉટકું એને કહ્યું નહીં તો ઉટકતી પછી કે કચરોટ લઈએ બીજું પાણી નાખવું ગુડ ઇવનિંગ ગાઈઝ અત્યારે વાગી ગયા છે 5:30 અને પપ્પા રેકડી લઈને વહી ગયા છે અને ઘરનું કામ થઈ ગયું છે અને બા આવ્યા છે જય માતાજી બા સારું છે ને અને અહીંયા કામ ચાલુ જ છે પૂજા દીદી ડાયમંડ ચડાડવા બેસી ગયા છે હાલો અત્યારે વાગી ગયા છે 8 અને આજે તો પરીન ભીંડા શાક કરવાની અને હવે હું ભીંડો કરવા બેસી ગઈ છું અને પછી આપણે શાક હાલો હવે શાક વઘારવાનું ચાલુ થઈ ગયું છે અને તેલ આવી ગયું છે અને હવે ભીંડો નાખવું અને પછી આપણું મસ્તનું શાક રેડી થઈ જશે તો હાલો બધાય વારું કરવા પછી આવજો હાલો વારુંનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી ને પપ્પા બે વારું કરવા બેસી ગયા છે અમે તો પહેલાં જમી લીધું હતું હાલો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય